આખરે લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ। આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે। જો કે આજે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી હતી। આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। તો આ માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી વાત પણ મુસાફરોએ કરી હતી। આજથી ભુજ રાજકોટ વચ્ચે ટ્રેનનો પ્રારંભ થયો છે। દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન કે જે ભુજને ફાળવવામાં આવી હતી ત્યારે તેના સ્થાને દોડતી ભુજ ગાંધીનગર ઇન્ટરસિટી બંધ કરવામાં આવી હતી। ત્યારે આ રેક ભુજ રાજકોટ વચ્ચે દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ઓગસ્ટ 2024માં પ્રસ્તાવિત શેડ્યુલ અને સપ્ટેમ્બરમાં ગતિવિધિ નક્કી થયા બાદ આખરે આજથી આ ટ્રેનનો સત્તાવાર રીતે પ્રારંભ થયો છે। સવારે ભુજથી તો બપોરે રાજકોટથી ઉપડશે ટ્રેન। 21 માર્ચથી એટલે કે આજથી આ ટ્રેનનો પ્રારંભ થયો છે અને તે 30 જૂન સુધી ચાલુ રહેશે। ભુજ રાજકોટ ટ્રેન ભુજથી સવારે 6:50 કલાકે ઉપડી બપોરે 1:35ના રાજકોટ અને રાજકોટથી બપોરે 2:35 કલાકે ઉપડી 21:40ના પરત ભુજ પહોંચશે। આ ટ્રેન રસ્તામાં ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીસરા, મોરબી ખાતે ઊભી રહેશે। જો કે અંજાર અને આદિપુર જેવા મોટા સ્ટેશનની બાદ બાકી કરાતા ત્યાં પણ આ ટ્રેનને સ્ટોપ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી રહી છે। ભુજ અને રાજકોટ વચ્ચેનું કુલ 273 કિલોમીટરનું અંતર કાપવા માટે આ ટ્રેન 7 કલાકનો સમય લેશે। 22 વર્ષ બાદ ભુજ રાજકોટ વચ્ચે ટ્રેનની કનેક્ટિવિટી। રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ સંચાલિત થનારી આ ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ ભુજ અને એક્ઝિબિશન રાજકોટ સ્ટેશન ખાતે કરવામાં આવશે। આ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે અને ઉલ્લેખનીય છે કે ભુજ રાજકોટ વચ્ચે વર્ષ 2003 આસપાસ આનંદ એક્સપ્રેસ દોડતી હતી ત્યારે 22 વર્ષ બાદ ફરી ભુજ અને રાજકોટ વચ્ચે કનેક્ટિવિટી આવી છે જેની પાછળ કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ અનેક લોકોની રજૂઆત છે। વેપારીઓ માટે આ ટ્રેન લાભદાયક છે। ભુજથી રાજકોટ સુધી જશે આ ટ્રેન। આ ટ્રેનમાં કુલ 10 કોચ છે જેમાં એક એસી ચેર કાર, એક સ્લીપર સાથે 6 જનરલ કોચ છે। આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા છે। ખાસ કરીને ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે ત્યારે સમયગાળા દરમિયાન મહત્તમ પ્રવાસીઓને આ નવી સુવિધાઓનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। તો રાજકોટ અને ભુજ વચ્ચે વર્ષોથી બિઝનેસમાં સંબંધો રહ્યા છે ત્યારે વેપારીઓ માટે પણ આ ટ્રેન લાભદાયક રહેશે। 115 રૂપિયામાં મુસાફરી। આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે મહત્વની વાત એ છે કે આ ટ્રેનનું ભાડું સામાન્ય વર્ગને પરવડે તેવું રાખવામાં આવ્યું છે જેમાં જનરલ ક્લાસમાં 115, સેકન્ડ ક્લાસ સિટિંગમાં 125 અને એસી ચેર કારમાં ₹535 જેટલું ભાડું રાખવામાં આવ્યું છે। જ્યારે હાલમાં ભુજ રાજકોટ વચ્ચે ચાલતી એસટીની સાદી બસમાં સિટિંગનું અંદાજિત ભાડું ₹200 અને વોલ્વો બસમાં ₹600 જેટલું છે। પ્રારંભિક તબક્કામાં 30 જૂન સુધી ટ્રેન સેવા। ભુજ રાજકોટ વચ્ચેની આ સ્પેશિયલ ટ્રેન હોવાથી પ્રારંભિક તબક્કામાં 30 જૂન સુધી રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે। પ્રવાસીઓની સંખ્યાના આધારે તેનું સંચાલન થશે તેમજ સામાન્ય રીતે એસટી બસમાં ભુજ રાજકોટ વચ્ચેની મુસાફરી દરમિયાન 6 કલાક જેટલો સમય લાગતો હોય છે જ્યારે ટ્રેનમાં પોણા 7 કલાક જેટલો સમય થાય છે। ત્યારે જો આ ટ્રેનની ગતિ વધારવામાં આવે અને ઓછા સમયમાં ભુજથી રાજકોટ મુસાફરોને પહોંચાડવામાં આવે તો મુસાફરોનો સમય બચે તેમ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ જોગી, ભુજ। આજે કચ્છ માટે ખૂબ જ આનંદની ઘડી છે કારણ કે સૌરાષ્ટ્રને જોડતી, કચ્છને સૌરાષ્ટ્રને જોડતી આજે ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે। આ આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા। આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે। આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે। 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે ત્યારે અંજારને પણ સ્ટોપ આપવો જોઈએ કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે। અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે। સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ શકશે। ભુજથી રાજકોટની જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે બહુ ખુશીની વાત છે। આ ટ્રેન જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન તરીકે। પછી ટ્રાફિકને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપન્સી મળશે એ હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયાધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે જે ખુશીની વાત છે। પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે। સોમનાથ, દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે અને આનો ટાઈમ પણ થોડોક ઓછો થાય એના માટે અમે પ્રયત્ન કરશું કે કઈ રીતે આ ટેકનિકલ વિષય છે
રેલવેનો, એમાં જો ટાઈમ ઓછો થઈ જાય તો ભુજથી રાજકોટની પણ ટ્રેન ફૂલ જવાની આશા છે. આજે કેટલા પેસેન્જર? આજે 70 પેસેન્જર લગભગ લોકલમાં ગયા, જનરલ કોચમાં, અને 20 થી 25 રિઝર્વેશનથી ગયા છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.